વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્કશીટ સી ભણવા જઈ રહ્યા છીએ. એનો આ લેક્ચર પહેલો છે. વર્કશીટ સી લેક્ચર પહેલો, પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવા. બાળકો, આપણે પહેલો પ્રકાર ભણી ગયા હો, સામાન્ય કાઢીને અવયવ પાડવા. વર્કશીટ એ, વર્કશીટ બી આ ભણ્યા છે. આજે આપણે વર્કશીટ સી એની શરૂઆત કરીએ છીએ. પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવા. બાળકો, હવે પછીના દરેક અભ્યાસક્રમમાં 9મું 10મું 11 12 સાયન્સ ગમે ત્યાં તમે ગણિત ભણતા હશો, ત્યાં પૂર્ણ વર્ગ પદાવલી હાલતા ને ચાલતા આવીને ઊભું હશે. આપણે એના અવયવ પાડવા પડતા છે. આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ લખેલી પદાવલી છે એ પૂર્ણ વર્ગ છે, એવું તરત જ ઝબકારો થવો જોઈએ. તો એ ઝબકારો કઈએ થાય તો કે આ જે વસ્તુ અહીંયા સમજાવવામાં આવે છે એને તમે બહુ ધ્યાનથી સમજો તો દીકરાઓ. સૌથી પહેલા તો પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ પાડવા, તો આપણને પહેલા ખબર હોવી જોઈએ પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું. એ આપણે અહીંયા વ્યાખ્યા તમને સમજાવશું. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય અહીંયા સમજાવશું, જરૂરી છે. પહેલા તો સમજીએ પૂર્ણ વર્ગ એટલે શું. પૂર્ણ વર્ગ અને પૂર્ણ ઘન આવા બે શબ્દ છે. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ મળે. જેનું વર્ગમૂળ મળે. પૂર્ણ ઘન, ઘન એટલે જેનું ઘનમૂળ મળે. આ વર્ગમૂળ એટલે શું ખબર? ધારો કે આપણે એમ કહેવામાં આવે 1 નો વર્ગ, એ વાસ્તવમાં આમ છે 1 ગુણ્યા 1 એટલે 1. 2 નો વર્ગ એ આમ છે 2 ગુણ્યા 2 એટલે 4. જો આવું છે એ તમને ખબર જ છે દીકરા, પણ આપને ખ્યાલ હોવો જોઈએ ને. 2 નો વર્ગ 4. એવી રીતે આપણે આમ ચાલતા જઈએ તો 11 નો વર્ગ, તો એ 11 ગુણ્યા 11 એટલે 121 છે. તમને બધાને 30 સુધીના વર્ગ મોઢે આવડતા હોવા જોઈએ દીકરા. 30 સુધીના વર્ગ કેમ આવડવા જોઈએ? તો કે મોઢે આવડવા જોઈએ. આ જે વર્ગ કહું છું એ તમને હું અહીંયા છે ને એ બધા વર્ગ લખાવી દઉં. ફટાફટ તમે શું કરજો, તમારી નોટબુક, બાકી નોટમાં આ બધા વર્ગ 30 સુધીના તમે લખી નાખજો દીકરાઓ. 1 નો વર્ગ 1. હા, પછી આમ ઊંધું પણ આવડવું જોઈએ આપણને. 1 નો વર્ગ 1, 1 નું વર્ગમૂળ 1. હા, આમ તો આખું વાક્ય લખવાનું હોય. 1 નો વર્ગ 1 થાય અને 1 નું વર્ગમૂળ 1 મળે. એક કામ કરો દીકરાઓ, તમે તમારી બાકી બુકમાં વર્ગ વર્ગમૂળ આવી એક વર્કશીટ બનાવી નાખો. 30 સુધીના વર્ગ લખવાના છે. વર્ગ વર્ગમૂળ, જો આમ લખજો, આખું વાક્ય લખવાનું. 1 નો વર્ગ 1 થાય અને 1 નું વર્ગમૂળ 1 મળે. આવું આખું વાક્ય લખવાનું છે. આ વાક્ય તમારે 30 સુધી લખી નાખવાના છે. અત્યારે હું નહીં લખાવું, એ તમને આવડી જશે. તમને એમ કહેવામાં આવે 26 નો વર્ગ, તો તમારે મનમાં ગુણાકાર કરવાનો, અથવા તો રફ પેજમાં ગુણાકાર કરવાનો. 26 ગુણ્યા 26 676. તમને મોઢે જ હોવું જોઈએ દીકરા. એટલે આ વર્ગ છે ને 30 સુધીના તમારે આવી રીતે લખવાના છે. ખ્યાલ આવી ગયો? સમજાય છે? ક્લિયર? આ વાક્ય આખું એટલે જેથી કરીને અહીંયા આપણે ખ્યાલ આવે. જો આમ 2 નો વર્ગ 4 થાય અને 4 નું વર્ગમૂળ 2 મળે. એટલે આ મહત્વનું છે. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ મળે. જેનું વર્ગમૂળ મળે. આ બધાના વર્ગમૂળ મળે. 3 નો વર્ગ તો કે 9 થાય. 9 તો 9 નું વર્ગમૂળ તો કે 3. 3 નો વર્ગ 9, 9 નું વર્ગમૂળ 3. આવડી જશે. હવે તો સહેલું છે દીકરાઓ. 4 નો વર્ગ 16, 16 નું વર્ગમૂળ 4. હા કે ના? એ કે હાસે વાતો અમને પાકે પઈ આવડે, તે આવડી જ જાય ને મારા વાલા. આ બધું સહેલું છે. 5 નો વર્ગ 25, 25 નું વર્ગમૂળ 5. 6 નો વર્ગ 36, 36 નું વર્ગમૂળ 6. આવડી જાય. 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, 10 નો વર્ગ 100. 11 નો 121,
12 હોય તો 144, 13 હોય 169, 169. હા, 14 નો વર્ગ 196, 196. 15 નો વર્ગ 225, 16 નો વર્ગ 256, 17 નો વર્ગ 289, 289. 18 નો વર્ગ 324, 19 નો વર્ગ 361 અને 20 નો વર્ગ 400. બાળકો 20 સુધીના વર્ગ કહી દીધા. હાલો 21, 21 નો વર્ગ 441, 441. હા, 22 નો વર્ગ 484, 23 નો વર્ગ 529, 24 નો વર્ગ 576, 25 નો વર્ગ 625, 26 નો વર્ગ 676, 27 નો વર્ગ 729, 28 નો વર્ગ 784, 29 નો વર્ગ 841, 841. 30 નો વર્ગ 900. આવડી જાય? સરળ છે. આવી રીતે 30 સુધીના વર્ગ આપને કડેરાટ આવડવા જોઈએ. લખી લેશો નોટબુકમાં. પાકા કરશો તો કે હા સાહેબ પાકા તો કરશું જ નહીં, નહીંતર આ પાછું અહીંયા ખબર ન પડે આપણને. હાલો હવે પાછા આવ્યા. અહીંયા જેનું જેનું વર્ગમૂળ મળે, કેનું મળે? 1 નું મળે. 1 નું વર્ગમૂળ 1. 2 નું વર્ગમૂળ મળે? ના. 2 નો વર્ગ મળે. 2 નું વર્ગમૂળ ન મળે દીકરા. અહીંયા વચ્ચે રહેલી સંખ્યાનું વર્ગમૂળ ન મળે. હા, આનું વર્ગમૂળ ન મળે. 3 નું વર્ગમૂળ તો કે ના. રેડી? હવે 5 તો કે ના. 6 નહીં. અંતે 6 નું વર્ગમૂળ મળે 3. અરે મેં કીધું એવું ના હોય, તમારા મગજમાં આવું જ છપાઈ જશે. 6 નું વર્ગમૂળ તો કે 3, 8 નું વર્ગમૂળ તો કે 4. તમને એમ કે વર્ગમૂળ એટલે અડધા કરવાના. 10 નું વર્ગમૂળ તો કે 5. મેં તો એવા બાળકો જોયા છે દીકરાઓ, 100 નું વર્ગમૂળ તો કે 50. હકીકતમાં એવું ન હોય. 100 નું વર્ગમૂળ 10 થાય, 50 નું વર્ગમૂળ જ ન મળે. પણ મારો વાલો એ ગોતી આવે 50 નું વર્ગમૂળ તો કે 25. હકીકતમાં એવું હોય નહીં. દરેક વિદ્યાર્થીમાંથી ઘણા બાળકો એવા છે કે જેને વર્ગમૂળ એટલે એવું છે કે એનું અડધું કરી નાખો. ધરાવેનો મગજ અડધું કરી નાખે. 100 નું વર્ગમૂળ તો કે 50. એવું નથી કરવાનું બાળકો. હવે 9 પછી ડાયરેક્ટ 16 આવે. હા, 7, 8, 9 આવી ગયા. 7 નું ના મળે, 8 નું ના મળે. 10 નું વર્ગમૂળ ન મળે. વળી પાછા તમે કહો અહીંથી બોલે કે સાહેબ 10 નું વર્ગમૂળ 5. અરે મેં કીધું એવું ન હોય. 10 નું વર્ગમૂળ મળતું નથી. 11, 12, 13, 14, 15 આટલાનું વર્ગમૂળ ન મળે. 16 નું મળે. 16 નું વર્ગમૂળ કેટલું? તો કે 4. હા, 17, 18, 19, 20, 21, 22, 23, 24 આટલાના વર્ગમૂળ મળે નહીં. 25 નું મળે. 25 નું વર્ગમૂળ 5. એટલે તમને 30 સુધીના વર્ગ મેં પાકા કરાવ્યા. હાલો, જેનું વર્ગમૂળ મળે ને એને પૂર્ણ વર્ગ કહેવાય. હાવ હેલું દીકરાઓ, હજી આપણે સમજીએ. જો ભાઈ, ગમે તે વર્કશીટ શરૂ થાય ને એની શરૂઆતમાં તમારે બહુ કાળજી લેવાની હોય. કારણ કે અહીંયા મેં જે સમજાવ્યું ને દીકરાઓ, હાવ પાયાથી સમજાવતો હોઉં છું. એટલે પૂર્ણ વર્ગ જેનું વર્ગમૂળ મળે, હા આપણે લખ્યા. 2 નો વર્ગ તો કે 4. તો આ છે ને 4, એને પૂર્ણ વર્ગ કહેવાય. કારણ કે આનું વર્ગમૂળ મળે. આનું વર્ગમૂળ શું થાય? તો કે 2. હવે હું લખું 8 નો વર્ગ તો કે 64. આનું વર્ગમૂળ તો કે હા મળે. આનું વર્ગમૂળ તો કે 8. એટલે આ જે અહીંયા થશે ને દીકરાઓ, આ બધુંય જે અહીંયા લખીશ ને એ બધુંય પૂર્ણ વર્ગ છે. શું છે દીકરાઓ? પૂર્ણ વર્ગ. જો આ બધાને પૂર્ણ વર્ગ કહેવાય. આની હમણાં હું અહીંયા લખું 3a એનો વર્ગ. જો હા, હવે અહીંથી ધીમે ધીમે સ્ટાર્ટ થયું દીકરા. અત્યાર સુધી તો સંખ્યા હતી બાળકો. હા, હવે શું થયું? તો કે 9a². હા, આ પૂર્ણ વર્ગ છે. કારણ આનું વર્ગમૂળ મળે કેટલું થાય? 3. હા, આનું વર્ગમૂળ મળે. હા, a² હોય તો એનું વર્ગમૂળ થાય a. કારણ આ કેમ થયું હોય? તો કે 3a નો વર્ગ એટલે 3a એને ગુણ્યા 3a. હા, આ સમજૂતી સમજવાની છે. આના અવયવ પાડવા તો બહુ સહેલા છે. પણ પહેલી વાત તો એ દીકરાઓ કે પદાવલી લખી હોય અને સીધો ઝબકારો થાય પૂર્ણ વર્ગ પદાવલી છે, પછી આપણે અવયવ પાડીએ ને તો પેલા સીધો ઝબકારો થાય ને એના માટે આ બધું સમજાવું છું હો દીકરાઓ. હા, બહુ જરૂરી છે બાળકો. 3a નો વર્ગ આ તો આમ હોય એટલે શું થયું દીકરાઓ? 3 ગુણ્યા 3 એટલે 9.
a ગુણ્યા a એટલે a વર્ગ આવી રીતે હોય. ક્લિયર? એટલે a વર્ગનું વર્ગમૂળ મળે a થાય. હા, હજી અહીંયા તમારે સમજવાનું છે. હા, તમને એમ કહે કે 4b આનો વર્ગ, અહીંયા હું વર્ગ અંદર લઉં છું, હાલો અંદર લઉં છું, તો શું થાય? 16b ની 4 ઘાત. હો હા, જો આ મહત્વનું છે. અહીંયા હું લખીશ 4b વર્ગનો વર્ગ એટલે 4b વર્ગ એને ગુણ્યા 4b વર્ગ. હા, 4 ગુણ્યા 4 એટલે 44. અરે એવું નહીં, 16. કેટલા થયા? 16. પછી b ની શું થાય? 2 અહીંયા ને 2 અહીંયા. તો એ કે સાહેબ એ નથી સમજાતું. અરે મેં કીધું દીકરા, આપણી પાસે નિયમ ભણીને આવ્યા છે. આવી રીતે હોય ને, b વર્ગ ગુણ્યા b વર્ગ, આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની, તો ઘાતાંકનો સરવાળો. આવું આપણે ભણીને આવ્યા છે દીકરાઓ. આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતાંકનો સરવાળો. આને કહેવાય આધાર, આને કહેવાય ઘાતાંક અથવા ઘાત, એમય બોલી શકાય. આધાર સરખા, ગુણાકાર નિશાની, ઘાતાંકનો સરવાળો. હા, 2 + 2 એટલે 4. એટલે અહીંયા b ની 4 ઘાત થયું દીકરાઓ. એટલે આ b ની 4 ઘાત. તો હવે આ છે ને, આ પૂર્ણ વર્ગ છે. આ બધી આ પૂર્ણ વર્ગ કહેવાય. શું કહેવાય દીકરાવાને? પૂર્ણ વર્ગ કહેવાય. આનું વર્ગમૂળ મળે તો કે હા 4. આનું વર્ગમૂળ મળે 8. આનું મળે 3a. આનું મળે, આનું તો કે 16 નું વર્ગમૂળ 4. અને અહીંયા b વર્ગ. જો અહીંયા ઘાત અડધી થાય, અહીંયા અડધું ન થાય. એટલે જ સમજાવ્યું મેં તમને. આ તમારે મહત્વનું ઈ છે, સંખ્યા હોય ને દીકરા, તો એનું વર્ગમૂળ 8 ન થાય, 16 નું વર્ગમૂળ 8 ન થાય ના. પણ અહીંયા ઘાત હોય ને, b ની 4 ઘાત, તો એનું વર્ગમૂળ મળે b ની 2 ઘાત. અહીંયા ઘાત અડધી થઈ જાય. ઘાત અડધી એનું વર્ગમૂળ. ખ્યાલ આવે છે? હવે એવી જ રીતે અહીંયા આવી રીતે લખીએ છીએ. બીજી એક વાત લખીએ ખાસ, 5b ઘન એનો વર્ગ. હાલો, તો શું થાય? આ બધું જ પાયો છે દીકરાઓ. આ પાયાનું જ્ઞાન જો નહીં હોય આપણી પાસે, તો આ સમજવામાં મુશ્કેલ થશે દીકરાઓ. આ બધું પાયો છે, આ જરૂરી છે. તમને એમ થાય સર આ હું બધું લખી રહ્યા છે, એવું નથી બાળકો. હાલો, અહીંયા શું થયું? શું કરવાનું? 5b ઘન એને ગુણ્યા 5b ઘન. હા, 5 ગુણ્યા 5 એટલે 25. અને b ની મન કે 9. અરે 9 ન થાય દીકરાઓ. અહીંયા હમણાં જ સમજાયું. શું સમજાયું? તો કે આધાર સરખા, ગુણાકારની નિશાની, ઘાતાંકનો સરવાળો. એટલે કે 3 + 3 એટલે 6. હા, ક્લિયર દીકરાઓ? તો હવે તમને જ્યારે વર્ગમૂળ મેળવવામાં આવે તો તમારા મગજમાં શું હોય ખબર? તમારા મગજમાં શું હોય ખબર? અહીંયા 6 ઘાત આવી ને એટલે કે વર્ગમૂળ ન મળે. કારણ કે આપણે શીખવાડ્યું શું? 1 4 9 16 25 36 એવું શીખવાડ્યું. એ તો ભાઈ તમને એમ થાય કે લે અહીંયા તો 6 છે, અહીંયા 4 આવ્યા તો સમજાઈ ગયું કે એનું વર્ગમૂળ b² મળે. પણ અહીંયા 6 તો કે 6 નો વર્ગમૂળ ન મળે. ભાઈ એવું નથી. આ b ની 6 ઘાત હોય ને, b ની 6 ઘાત એનું વર્ગમૂળ મળે. કેટલું થાય? તો કે b ની 3 ઘાત. ઘાત અડધી થઈ જાય. ઘાત અડધી થઈ જાય જો આનું વર્ગમૂળ મળે દીકરાઓ. અહીંયા તમને 6 ઘાત દેખાય તો એવું ન વિચારતા કે અમારા સર તો એવું બોલતા હતા 1 4 9 16 એ બધાના વર્ગમૂળ મળે. પણ તમારા મગજમાં આ વસ્તુ કઈ? તો કે ભાઈ આ ઘાત સ્વરૂપ છે. સર જે બોલે છે એ માત્ર સંખ્યાનું જ બોલતા હતા. જે હમણાં હું બોલું છું 1 4 9 16 25 એ આ ખાલી સંખ્યા. હવે એ સંખ્યાના નિયમો તમે ઘાતમાં લગાડી દો અને એ અહીંયા લગાડો. b ની 6 ઘાત તો કે વર્ગમૂળ ન મળે. ના, એવું નથી દીકરા. બેકી ઘાત હોય ને, બેકી ઘાત એ બધાયના વર્ગમૂળ મળે. ધારો કે એની 8 ઘાત હોય ને તો એનું વર્ગમૂળ અડધું થઈ જાય 4. બસ ખ્યાલ આવ્યો? એની 10 ઘાત હોય 10 ઘાત અને એનું વર્ગમૂળ લેવામાં આવે એટલે 5. ઘાત અડધી થઈ જાય. હવે સમજાણું ને? એટલે બેકી ઘાત હશે ને બધાના વર્ગમૂળ મળશે એવું યાદ રાખજો.
આ 2 કી ઘાત છે ને તો કે હા વર્ગમૂળ મળે આની પછી ખબર નહીં વળી ત્યાં તમને 27 p ની 6 લખે તો આનું વર્ગમૂળ ન મળે આનું મળે આનું મળતું નથી તો એ પછી એક પદનું એક ઘટકનું મળતું હોય બીજા ઘટકનું ના મળે તો એને પૂર્ણ વર્ગ ન કહેવાય હા આનું મળે છે ને આનું નથી મળતું એટલે આને પૂર્ણ વર્ગ ન કહેવાય પછી એમાં ના હાલે કે પૂર્ણ વર્ગ કે હાલો નામાંથી પૂર્ણ કાઢ નાખો વર્ગ છે એમ ના હાલે એ કે અડધું આ પૂર્ણ આને દીધો ને કે વર્ગ આને દીધો એમ ના હોય આખે આખાનું વર્ગમૂળ મળે તો એને પૂર્ણ વર્ગ કહેવાય હવે આ સમજાણું પૂર્ણ વર્ગ કેને કહેવાય સમજો આ ખાલી સંખ્યા છે સંખ્યા અને આ ચલ કહેવાય ચલ અહીંયા ઘાત બેકી હોવી જોઈએ હાલો આનું મળે આનું 3 આનું a હાલો આનું વર્ગમૂળ તો કે 4 આનું b વર્ગ અહીંયા 5 અને b ઘન આ અહીં ઘાત અડધી એનું વર્ગમૂળ મળ્યું કહેવાય આ બધાને પૂર્ણ વર્ગ કહેવાય જો હા અહીંથી આમ જાય ને એટલે આ જે તૈયાર થાય ને એના પૂર્ણ વર્ગ ફરીથી આ વિસ્તરણ સાંભળજો અહીંથી આમ જઈએ એટલે આ જે તૈયાર થાય એનું નામ પૂર્ણ વર્ગ હવે મારે જે સમજાવવું છે ને એ હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ છીએ ધીમે ધીમે પૂર્ણ વર્ગ પદાવલી અહીંથી આમ જઈએ હવે હું તમને આમ લખી દઉં દીકરાઓ આ ખાલી સમજાવવા આ જે હતું એવું જ છે ને ખાલી અહીંયા 2 પદ થઈ ગયા શું થઈ ગયું 2 પદ અહીંયા બધી જગ્યાએ એક જ હતું તો આનું વિસ્તરણ તમને આવડે છે વિસ્તરણ મને કહે સાહેબ અહીંયા વિસ્તરણ ભણવું પડે અરે મેં તમને પહેલા જ સમજાવ્યું દીકરાઓ વિસ્તરણ અને અવયવ એકબીજાની વિરુદ્ધ પ્રક્રિયા છે એટલે તો આપણે ભણવું જ પડે એટલા તો તમને વિસ્તરણનું સૂત્ર સૌથી પહેલા ભણાવી દીધા હા આનું વિસ્તરણ જુઓ વિસ્તરણ ડિંગ 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 હા વિસ્તરણ શું થાય એ કે મને આવડે પહેલા પદનો વર્ગ વત્તા 2 પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ મેં કીધું એને શું કહેવાય મને કે માળખું કહેવાય એને શું કહેવાય દીકરાઓ માળખું તમને એ વિસ્તરણના સૂત્ર સાથે સાથ શીખવાડ્યા એ બધામાં માળખા લખેલા છે એ માળખું યાદ હોવું જોઈએ ચાલો આનું વિસ્તરણ આમ થાય a વર્ગ 2ab અને b વર્ગ આ એનું વિસ્તરણ થયું આનું તો હવે જોજી અહીંથી આમ જઈએ એટલે આ બધું પૂર્ણ વર્ગ કહેવાય અહીંથી આમ જઈએ એટલે આ બધું પૂર્ણ વર્ગ કહેવાય મેં તમને હમણાં સમજાવ્યું તો અહીંથી આમ જઈએ તો આ બધું શું કહેવાય તો કે પૂર્ણ વર્ગ પણ એ છે પદાવલી કારણ કે 1 2 3 એક કરતા વધુ પદ આવેલા છે એટલે એને કહેવાય પૂર્ણ વર્ગ પદાવલી પૂર્ણ વર્ગ પદાવલી બસ જો હવે અહીંથી આપણે આમ આવવાનું અહીંથી આમ આવીએ એનું વર્ગમૂળ મેળવ્યું કહેવાય એમ અહીંથી અહીંયા આવી એનું વર્ગમૂળ કહેવાય બસ આ દાખલા હવે આપણે હું તમને 2 3 આ સમજાઈ ગયું ને લખવાનું નથી તમારી પાસે ખાલી સમજવાનું છે જરૂર પડે ત્યારે ફરીથી વિડિયો તમે રિપીટ કરી લેજો દીકરાઓ YouTube ઉપર આ વિડિયો રહેવાનો જ છે ચાલો લખો તોય વાંધો નહીં રેડી હવે જે સમજાવું છું એ મહત્વનું છે કે ભાઈ આ આપણી પાસે a + b એનો વર્ગ અહીંથી આપણે આમ આવ્યા એટલે a વર્ગ 2ab અને b વર્ગ પછી અહીંયા a - b લખીએ દીકરાઓ એનો શું થાય તો કે a વર્ગ 2ab અને b વર્ગ ખાલી મધ્યમ પદમાં જ નિશાની બદલે એનું માળખું આવું છે દીકરાઓ પહેલા પદનો વર્ગ 2 પહેલું પદ બીજું પદ ને બીજા પદનો વર્ગ અહીંયા a અહીંયા b અને b યાદ આવ્યું તો કે હા સાહેબ આ યાદ છે a વર્ગ ક્લિયર દીકરાઓ સમજાઈ ગયું એટલે મેં ડાયરેક્ટ લખ્યું મને કે સર હવે 2a + 3b આનું વિસ્તરણ તમને આવડે છે હું ડાયરેક્ટ લખી નાખું તમે મગજને દોડાવજો મગજને થોડાક કસવાનો પ્રયત્ન કરજો એટલે તમને આવડી જશે હાલો જોયું આ મેં ક્યાંથી લખ્યું છે દીકરાઓ તો કે આ માળખામાં મેં કિંમત લખી અહીંયા લખ્યા 2a આ 3b અહીંયા 3b હાલો 2a² એટલે 4a² 2 × 2 4 4 × 3 12 12ab
વત્તા આ વર્ગ આને મળે 9b વર્ગ લખ્યું. હાલો વળી પાછું બીજી લખીએ 3x - 4y વત્તા 16y વર્ગ. રેડી? હવે આપણે શું કરતા હતા કે અહીંથી આમ જઈએ એટલે આ બધું પૂર્ણ વર્ગ છે, પણ એ પદાવલી છે એટલે પૂર્ણ વર્ગ પદાવલી છે દીકરાઓ આ બધી. હા, આવા તો તમે ઢગલો એક અસંખ્ય ઉદાહરણો આપી શકો છો. આવા અસંખ્ય ઉદાહરણો આપી શકો છો. આને આ પૂર્ણ વર્ગ પદાવલી એટલે આવા અસંખ્ય તમને પદ એટલે કે પૂર્ણ વર્ગ પદાવલી મળે. પણ હવે આપણે જે જોઈએ છીએ પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું? હા, શું ગમે એમ લખી નાખી પૂર્ણ વર્ગ પદાવલી હોય? તો કે ના સર. હવે આની અંદર તમને સમાનતા શું જોવા મળે છે? આ મેં 4 ઉદાહરણો અહીંયા લખ્યા, એ 4 ઉદાહરણોમાં તમને શું સમાનતા જોવા મળે? તો આપણે અહીં લખીએ જે પદાવલીમાં આની વ્યાખ્યા ચાલુ થઈ ગઈ દીકરાઓ. જે પદાવલીમાં એકડો, આની અંદર તમને સમાનતા શું જોવા મળી ખબર? મન કે સર બધાયમાં 3 પદ છે. જો 1 2 3 પદ હો. હા, સરવાળા બાદબાકી આવે એટલે પદ બદલી જાય, શીખવાયું છે. આ પહેલું પદ, આ બીજું પદ ને ત્રીજું પદ, 3 3 છે. જો 1 2 3 1 2 3 1 2 3 એટલે પહેલો આપણે ગુણધર્મ કયો મળ્યો? તો કે જે પદાવલીમાં એકડો 3 પદ હોય, આ પહેલો ગુણધર્મ. હા, 3 પદ હોય. જો 4 પદ ક્યાંય દેખાય તો એ પૂર્ણ વર્ગ પદાવલી ન હોય, સીધી જ વાત. પૂર્ણ વર્ગ પદાવલી કેને કહેવાય? તો કે એની પહેલી શરત 3 પદ. હા, 3 પદ હોય. આ આપણે આવડવું જોઈએ. હાવ મોટે તો આવડી જ જશે. પાકમ પાકું આપણે પાકું કરી લેશું. પછી શું આવડશે જ? આ તો વારંવાર આવશે દીકરાઓ. ચાલો, પહેલી શરત ખબર પડી. આનો ગુણધર્મ તમને શું જોવા મળ્યો? તો કે ભાઈ 3 પદ હોય. હવે એનો બીજો ગુણધર્મ, હા જુઓ શું છે ખબર? આ પ્રથમ અને અંતિમ પદ. જો આનું વર્ગમૂળ મળે તો કે હા સર આનુંય મળે ને. આનું શું થાય? a. આનું શું થાય? b. એમ આનું વર્ગમૂળ મળે તો કે હા, આનું મળે તો કે હા. 4a વર્ગ વર્ગમૂળ મળે 2a, યાદ છે ને? હા, આનું મળે તો કે હા, આનું વર્ગમૂળ થાય 3, આનું થાય b. હા, મળ્યું. આનું મળે તો કે હા 3x, આનું 4y. જોયું? આ પ્રથમ અને અંતિમ પદ એ શું છે? તો કે પૂર્ણ વર્ગ. એટલે બીજી શરત, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ તથા ધન. હા, પ્લસ હોવા જોઈએ. જો એ ક્યારે માઈનસ ની હોય? જુઓ, નથી ને? ના હોય. જો અહીંયા માઈનસ હોય ને તો અંતિમ પદ તો ધન જ હોય. એટલે પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. ખ્યાલ આવ્યો? અહીંયા આપણે અને શબ્દ વાપરીએ. પૂર્ણ વર્ગ અને ધન હોય. ધન એટલે પોઝિટિવ, પ્લસ. રેડી? હવે ત્રીજી શરત. 3 શરતો છે દીકરાઓ. હા, એકદમ સહેલું. પાછું બોલ નાખીએ. પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં એકડો 3 પદ હોય, બીજું પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. હવે ત્રીજી શરત કઈ છે ખબર? આ મધ્યમ પદને અનુલક્ષીને છે. કેવી? હવે એ મધ્યમ પદ કાં વધતા હોય અને કાં ઓછા હોય. હા, આવી રીતે નિશાની લખેલી હોય. આનો મીનિંગ બે નિશાની હારે નહીં. આનો મીનિંગ એવો થાય પ્લસ ઓર માઈનસ, એમ પ્લસ ઓર માઈનસ એવું. બરાબર? કાં વધતા અને કાં ઓછા, બેમાંથી ગમે તે એક. હાલો, આ કેવી રીતે તૈયાર થઈને આવ્યું છે દીકરાઓ? તો કે પ્લસ ઓર માઈનસ 2 પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. જો આમ છે, આ મધ્યમ પદ છે કેવું છે? તો કે વત્તા ઓછા 2 પ્રથમ પદનું વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ. અહીંથી જુઓ, આનું વર્ગમૂળ શું થાય? a. એને ગુણ્યા
અંતિમ પદનું વર્ગમૂળ એટલે શું થાય b 2ab વત્તા અથવા ઓછા છે ઓકે હા હવે આપણે અહીંયા ધ્યાન દઈએ અહીંયા હવે આ બે આનું વર્ગમૂળ શું થાય તો કે 3x હા આનું વર્ગમૂળ શું થાય તો કે 4y ક્લિયર હવે આનો ગુણાકાર 2 તેરી 6 6 ચોક 24 24xy છે 24xy છે ઈ એનું મધ્યમ પદ કહેવાય એટલે મધ્યમ પદ હોય એ મધ્યમ પદ બરાબર હા મ પ ઈ મધ્યમ પદ છે દીકરાઓ તમારે મ પ એવું નથી બોલવાનું ના આખું બોલવાનું મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 એને ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ આ મધ્યમ પદની વાત થઈ આ ત્રણેય શરતોનું પાલન થાય આ ત્રણેય શરતોનું પાલન થાય તેને પૂર્ણ વર્ગ પદાવલી કહે છે આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહે છે ક્લિયર દીકરાઓ જે પદાવલીમાં એકડો 3 પદ હોય 2 પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય ત્રીજી શરત મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 કૌંસમાં પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહે છે હવે મજા આવી આ પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ એટલે પહેલી વાત તો ઈ કે તમને આવું લખીને દેશે ડાયરેક્ટ હા સીધું જો આમ દેશે આવી રીતે 9a² b² 6ab + 1 આવું અને અવયવ પાવ લ્યો આવી રકમ આવશે હવે આવી રકમ આવે તો આપણે મગજ દોડાવીએ કે હું વિશે કોણ જાણે એવું નથી દીકરાઓ આ તરત 3 પદ દેખાય ને એટલે સીધો ઝબકારો થવો જોઈએ પૂર્ણ વર્ગ પદાવલી છે હવે પૂર્ણ વર્ગ પદાવલી છે એવો ઝબકારો થવા માટે આ આપણે કડેરાટ આવડવું જોઈએ ઈ કડેરાટ તો ઠીક પાછું વર્ગમૂળે આપણે ફટાફટ ખબર હોવી જોઈએ પહેલી શરત તો કે 3 પદ જુઓ તો આમાં 3 પદ છે ઈ કે હા સર એટલે પહેલી શરતનું પાલન થયું ઠીક એમ પહેલી શરતનું પાલન થયું તમારે નથી કરવાનું એવું તમારે નથી બીજી શરત પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય આ જુઓ જી આનું વર્ગમૂળ મળે તો કે હા મળે ને તો કે હા એટલે પૂર્ણ વર્ગ છે આનો વર્ગમૂળ મળે તો કે હા ધન છે તો કે હા બીજી શરતનું પાલન થયું હવે આપણે શું જોયું ત્રીજી શરત હવે એનું મધ્યમ પદ કેવું છે તો મેં અહીંથી આનું વર્ગમૂળ લખી જ લીધું જ્યારે ગોઈતું ત્યારે આનું લખી લીધું હવે આગળ ઓલા નિયમના 2 મૂકો નિયમના 2 વત્તા અથવા ઓછા ગમે હોય શું થયું 2 તેરી 6 6 ab છે અહીંયા હા બસ વત્તા હોય અથવા ઓછા હોય છે ને ત્રણેય શરતનું પાલન થયું કે નહીં દીકરા તો કે હા ત્રણેય શરતોનું પાલન થાય છે એટલે એને પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય ક્લિયર દીકરાઓ ફરીથી આ રકમ છે રકમ 9a² b² -6ab + 1 આના અવયવ પાડો હા એટલે તરત જ આપણે શું કરવાનું જોવાનું પૂર્ણ વર્ગ પદાવલી છે કે નહીં જુઓ પૂર્ણ વર્ગ પદાવલી હોવા માટેની 3 શરતો આપણા મગજમાં હોવી જ જોઈએ કમ્પ્લીટ પહેલી શરત તો કે 3 પદ હોય ગોતો 3 પદ છે તો કે હા પહેલી શરતનું પાલન થયું બીજી શરત પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય આનું વર્ગમૂળ મળતું હોવું જોઈએ તો કે હા સર મળે કેટલું 3ab એટલે આપણે મનમાં અલગ રાખી દીધું મનમાં અલગ રાખી લીધું 1 નું વર્ગમૂળ તો કે હા સર મળે 1 અને પાછા ધન અહીંયા નિશાની આ નિશાની સરખી ટૂંકમાં ધન તો કે હા મળે એટલે બીજી શરતનું પાલન થયું હવે ત્રીજી શરત મધ્યમ પદ કેવું હોવું જોઈએ તો કે વત્તા ઓછા 2 એટલે વત્તા હોય તો ચાલે ઓછા હોય તો ચાલે
2 પ્રથમ પદનો વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનો, એટલે આ સૂત્ર. પણ મેં શું કર્યું હતું દીકરાઓ, આ 3 એ મેં પહેલેથી અહીંથી જ્યારે મગજમાં આપણે ગોઠવું તો અહીંયા જ લખી લીધા, એટલે પછી અહીંયા છત્રી ન દેવી પડે હો. હા, ત્યાં તમારે લખવું હોય તો આમ લખી શકાય, 2 9a વર્ગ b વર્ગ, આમ હોય. આનું શું થાય તો કે 3, અહીંયા તો કે a, અહીંયા તો કે b, 3 દુ 6, 6ab. ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહે છે. હજી તો આપણે ખાલી પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય ત્યાં સુધી પહોંચ્યા છે. અવયવ શેલા છે? અવયવ શેલા છે દીકરા? આવેલા અવયવ. અવયવ તો તમને વિસ્તરણનું જે માળખું બીજું આવડે ઈ જ અહીંયા કરવાનું છે, એક સ્ટેપ પછી ડાયરેક્ટ જવાનું. પણ પહેલી વાત તો કઈ છે દીકરાઓ? પૂર્ણ વર્ગ પદાવલી છે ઈ ખબર પડી જવી જોઈએ, ફટ દઈને ઝબકારો થવો જોઈએ, ફટાક દઈને. જે વિદ્યાર્થીને પૂર્ણ વર્ગ પદાવલી છે ઈ તરત જ ઝબકારો થશે એ વિદ્યાર્થીને ગણિત સરળ લાગશે દીકરાઓ. હા, બહુ જરૂરી, પાક્કું કરી લેવાનું. 5-7 વખત મનમાં બોયલા જ કરવાનું છે દીકરાઓ. આ વારંવાર આવશે અને હું ઘણીવાર પૂછીશ તમને દીકરાઓ, પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય? તો કે જે પદાવલીમાં એકડો 3 પદ હોય. બીજી શરત, પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય. ત્રીજી શરત, મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2, પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આ ત્રણેય શરતોનું પાલન થાય એને જ પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય દીકરાઓ. હવે આપણે બીજું ઉદાહરણ લખી નાખીએ. વાંધો નહીં લખું તો મને કે લખો સાહેબ, તમારે એમાં નવું શું છે સાહેબ? કે 16x વર્ગ આ માઈનસ 24xy વર્ગ વત્તા 9y વર્ગ. જુઓ જે આ પૂર્ણ વર્ગ પદાવલી છે. હાલો અહીંયા આવો, 3 પદ 1 2 3, મને કે પૂર્ણ વર્ગ છે. અરે મેં કીધું એક શરત ઉપરથી નહીં, આ ત્રણે ત્રણ શરતનું પાલન થવું જોઈએ. એકાદી શરતનું પાલન ન થાય ન ચાલે દીકરાઓ. હાલો બીજી શરત, આનું વર્ગમૂળ મળે ને? હા, આનું વર્ગમૂળ મળે. આનું મળે છે પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ મળે છે અને ધન છે, ધન પ્લસ. હા, ચાલે. પૂર્ણ વર્ગ પદાવલી માટેની બીજી શરત એ આઈ. હવે ત્રીજી શરત, મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2, પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ. આનું વર્ગમૂળ. હવે જુઓ જી, 8 8 તેરી 24 xy, અહીંયા શું છે? xy વર્ગ છે, ન ચાલે. xy વર્ગ છે અહીંયા, એટલે કે મધ્યમ પદ સાચું નથી. તો આ પૂર્ણ વર્ગ પદાવલી નથી દીકરાઓ. હવે ક્લિયર? ગમે ત્યારે 3 પદ દેખાય મન પડે એમ આપણે જવાબ દઈ દઈએ કે પૂર્ણ વર્ગ પદાવલી છે, તો એ આપણા માટે નુકસાનકારક છે દીકરાઓ. મન પડે એમ જવાબ આપવા નથી. આનો વ્યવસ્થિત રીતે અહીંયા ચકાસણી કરી લેવાની, પછી જ જવાબ આપવાનો છે કે પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલી ન હોય તો ના પાડવાની, પૂર્ણ વર્ગ પદાવલી નથી. તો કેટલાક પાછા ચાલુ કરે, 2 4 8 8 તેરી 24 ચેકી નાખો. એમ મન પડે એમ તો એ ચેકી ન શકાય દીકરાઓ. રેડી? હવે આ પૂર્ણ વર્ગ છે. હા, હવે છે. પણ જો અહીંયા વર્ગ હોત તો અહીંયા 4 ઘાત હોત ને તો હાલત. હવે અહીંયા 4 ઘાત હોય તો અહીંયા શું થઈ જાય? તો કે વર્ગ. હા, હવે આનો ગુણાકાર કરો. 8 8 તેરી 24 xy વર્ગ. હા, હવે આ પૂર્ણ વર્ગ છે. ક્લિયર? હવે પૂર્ણ વર્ગ છે. ચાલો, હવે આપણને ખ્યાલ આવી ગયો પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય એનો તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે આનો અવયવ કાઢીએ છીએ. કાંઈ કરવાનું નહીં, બાળકો બહુ સહેલા. ઓલું માળખું યાદ છે ને તમને? કયું? પહેલા પદનો વર્ગ, 2 પહેલું પદ, બીજું પદ, બીજા પદનો વર્ગ. યાદ છે માળખું? ખ્યાલ છે ને તમને? હા, ઓલું માળખું બસ અહીંયા લઈ લ્યો.
અહીંયા શું થાય તો કે 3ab હા આ એકડો એનું વર્ગમૂળ અહીંયા લખવાનું આનું વર્ગમૂળ હો આનું વર્ગમૂળ અહીંયા લખવાનું આ માળખું આપણે લખી નાખવાનું આ તો ખાલી સ્ટેપ છે દીકરાઓ સ્ટેપ બાકી તો સીધો જવાબ જ હમણાં શીખવાડી દે આ સ્ટેપમાં જવાબ છે દીકરાઓ અહીંયા જવાબ હાવ હેલું છે પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ બહુ સહેલા દીકરાઓ બહુ સહેલા આનું વર્ગમૂળ લખ્યું અહીંયા લખ્યું આનું વર્ગમૂળ લખ્યું હવે તો કે સર આ હોય અહીંયા લખી નાખો આ હોય અહીંયા લખી નાખો અહીંયા નિશાની હોય ને નિશાની અહીંયા દઈ દેવાની અહીંયા ક્યાંય નથી દેવી વચમાં નિશાની નથી દેવી અહીંયા દઈ દેવાની અહીંયા પૂરું બસ આ ખાલી લખ્યું છે દીકરાઓ આ સ્ટેપની આગળ જતા જરૂર જ નથી આ સ્ટેપ આગળ જતા લખવાનું હોય જ નહીં ડાયરેક્ટ જવાબ લખવાનો છે આ તો તમે હજી નીચેના ધોરણમાં હો 8મું 9મું એટલે આ સ્ટેપ લખવું પડે બાકી આ સ્ટેપની જરૂર નથી ડાયરેક્ટ જવાબ કેવો તો કે આ લખવાનું પહેલા પદનું વર્ગમૂળ પ્રથમ પદનું વર્ગમૂળ એટલે આ મધ્યમ પદની નિશાની એટલે આ અંતિમ પદનું વર્ગમૂળ એટલે એકડો કાઉંસ પૂરો અને એનો વર્ગ કાઉંસ પૂરો અને એનો વર્ગ લ્યો જવાબ પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કાઉંસ પૂરો એનો વર્ગ આ સ્ટેપ આપણે કેવી રીતે લખીએ છીએ તો કેવડું માળખું હા માળખું લખી નાખવાનું પહેલા પદનો વર્ગ બે પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આનું વર્ગમૂળ અહીંયા આનું વર્ગમૂળ અહીંયા અને અહીંયા અને અહીંયા બસ એવું છે આ સ્ટેપ કેવું છે આપણા માટે બિનજરૂરી સ્ટેપ છે આપણે એની જરૂર નથી છતાં તમને સમજાવું છું આનું વર્ગમૂળ અહીંયા આનું વર્ગમૂળ અહીંયા આ સ્ટેપને અહીંયા લખવાનું આ સ્ટેપને અહીંયા પાછું જોઈ લેવાનું આનું સાદું રૂપ આપો 9a વર્ગ b વર્ગ આયા 2 તેરી 6ab આયા 1 નો વર્ગ 1 એમ થઈ જવું જોઈએ આ એનો જવાબ છે દીકરા બોલો છે ને સરળ જવાબ પૂર્ણ વર્ગ પદાવલી સમજવામાં જ આપણે આટલો બધો સમય કાઢ્યો છે દીકરાઓ એકડે એકથી શાંતિથી સમજજો તો જ તમને પૂર્ણ વર્ગ પદાવલી ઉપર પ્રભુત્વ મળશે દીકરાઓ અને પૂર્ણ વર્ગ પદાવલી ઉપર જેટલું તમારું સારામાં સારું પ્રભુત્વ એટલું ગણિત તમારું સારું દીકરાઓ અમને તો અનુભવ હોય ને દીકરા 25 વર્ષથી દીકરા ભણાવતા હોય તો તમને કહેતા હોય કે પૂર્ણ વર્ગ પદાવલી તમારે ધ્યાન રાખીને ભણવાની છે તો પછી ભણવાની જ હોય દીકરાઓ એટલે આમાં શક્ય એટલી વધુ ને વધુ કાળજી લેજો આ બધું સમજાવ્યું છે અને વારંવાર પાકું કરજો દીકરાઓ અમે ચાલુ ક્લાસમાં લાઈવ ક્લાસરૂમ જો ને અમે ચાલુ ક્લાસરૂમ વર્ગખંડમાં આ વારંવાર બાળકોને પૂછતા હોઈએ છીએ જ્યારે વિડિયો લેક્ચરમાં એ શક્ય નથી એટલે હું આમ ઊભા કરીને પૂછી નથી શકાય એમ દીકરાઓ બાકી આ પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય એ ફટ દઈને પૂછવામાં આવે અને બાળક પાસેથી ઓન ધ સ્પોટ અટકાયા વિના વ્યવસ્થિત જવાબ મળે એવી અમે આશા પણ રાખતા હોઈએ છીએ દીકરાઓ એટલે આ આવડવું જ જોઈએ પૂર્ણ વર્ગ પદાવલી કોને કહેવાય તો કે જે પદાવલીમાં 3 પદ હોય બીજું પ્રથમ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ અને ધન હોય ત્રીજું મધ્યમ પદ બરાબર વત્તા ઓછા 2 એને ગુણ્યા પ્રથમ પદનું વર્ગમૂળ એને ગુણ્યા અંતિમ પદનું વર્ગમૂળ આ ત્રણેય શરતોનું પાલન થાય એને પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય આ જે હું બોલ્યો છું એવો જવાબ દરેક વિદ્યાર્થી પાસેથી ફટાફટ મળવો જોઈએ દીકરાઓ આ ક્લિયર હવે આ એનો હવે પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે આ ખાલી સીધું ખાલી હું બોલેલો છું પૂર્ણ વર્ગ પદાવલીના અવયવ કેમ પડે તો સીધું જવાબ એનો કે પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ અંતિમ પદનું વર્ગમૂળ કૌંસ પૂરો અને એનો વર્ગ
પ્રથમ પદનું વર્ગમૂળ શું થાય 3ab લખો 3ab મધ્યમ પદની નિશાની એટલે અહીંયા જે હોય એ અંતિમ પદનું વર્ગમૂળ એટલે આ એકડો કાઉંસ પૂરો અને એનો વર્ગ બસ આટલું સરળ પ્રથમ પદનું વર્ગમૂળ મધ્યમ પદની નિશાની અંતિમ પદનું વર્ગમૂળ કાઉંસ પૂરો એનો વર્ગ આજે માત્ર થિયરી ભણાવી છે દીકરાઓ અને ખાલી આ એક એક્ઝામ્પલ તમને સમજાવ્યું છે આજનો આ વિડિયો લેક્ચર અહીંયા લેક્ચર 1 વર્કશીટ સી લેક્ચર 1 પૂરો કર્યો દીકરાઓ હવે લેક્ચર 2 માં આના વધુ ને વધુ દાખલા દેશું પૂર્ણ વર્ગ પદાવલી પેલી નજરે દેખાતી નહીં હોય એવી હશે એમાં આપણે આગળ ભણી ગયા છીએ સામાન્ય કાઢીને અવયવ પાડવા તો એમાં આપણે કોઈ પદ સામાન્ય લઈએ એટલે પૂર્ણ વર્ગ પદાવલી બનતી હોય ક્લિયર આવું ભણશું ફરીથી ધ્યાન દો આજે તમારે આ લેક્ચર પૂરો કર્યા પછી વર્ગ વર્ગમૂળ 30 સુધીના તમને પાક્કા હોવા જોઈએ જે મેં લખાવ્યા બોલ્યા છે તમારે લખવાના છે બીજું અહીંયા જે મેં તમને આના જુદા જુદા ઓલા નિયમો દીધા હતા આધાર સરખા ગુણાકાર નિશાની ઘાતાંકનો સરવાળો એટલે કે વર્ગમૂળ કોઈ કેવી રીતે મળે એ બધું શાંતિથી સમજી લેજો એટલે વિડિયો લેક્ચર આપણે જે બીજો લેશું એમાં તમને ખૂબ સારી રીતે સમજાય જો આ લેક્ચરમાં તમે પૂરી કાળજી નહીં લ્યો તો બીજા લેક્ચરમાં સમજવામાં મુશ્કેલી થશે બોલું છું એ સમજાઈ ગયું દીકરાઓ આ લેક્ચરને તમે શાંતિથી વ્યવસ્થિત રીતે ભણી લેજો જેથી કરીને લેક્ચર નંબર 2 લઈએ એમાં આપણે એને વ્યવસ્થિત સમજી શકીએ ચાલો મિત્રો જય હિન્દ જય ભારત